ક્યારે વિચાર્યું છે કે ચૂંટણીના દિવસે આપણે જ્યારે મતદાન મથકની અંદર જઈએ છીએ ત્યારે ખરેખર ત્યાં શું થતું હોય છે? આ ખાલી એક બટન દબાવવાની વાત નથી. એની પાછળ એક આખી પ્રક્રિયા છે જે આપણી લોકશાહીને જીવંત રાખે છે. તો ચાલો આજે આપણે એ જ આખી પ્રક્રિયાના દરેક પગલાંને એકદમ સરળ રીતે સમજીએ અને જોઈએ કે આપણો દરેક મત કેવી રીતે સુરક્ષિત રહે છે. તો આપણે શરૂઆત કરીશું મતદાનના એક દિવસ પહેલાંથી, જ્યાં આખી પ્રક્રિયાનો પાયો નાખવામાં આવે છે. એ પછી આપણે ચૂંટણીની સવારની કાર્યવાહી જોઈશું, મતદાન કેવી રીતે શરૂ થાય છે એ સમજીશું અને છેલ્લે આખી પ્રક્રિયાનું મહત્વ શું છે એના પર વાત કરીશું. ચાલો શરૂ કરીએ. કોઈપણ ચૂંટણીની સફળતાનો આધાર એક મજબૂત અને પારદર્શક સિસ્ટમ પર ટકેલો હોય છે. અને આ જે નિયમો છે ને એ જ ખાતરી કરે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય અને દરેકનો અવાજ ગણાય. આ ખાલી એક પ્રોસેસ નથી, પણ આપણી લોકશાહી પ્રત્યેની એક સામૂહિક જવાબદારી છે. આ સ્ક્રીન પર લખેલા શબ્દો, ખાસ કરીને ઝીણવટભર્યો અમલ, આખી સિસ્ટમનો સાર છે. વિચારો, દેશભરના હજારો મતદાન મથકો પર એક જ પ્રક્રિયાનું બારીકાઈથી પાલન કરવામાં આવે છે. અને આ જ ચોકસાઈ છે જે દરેક મતને સુરક્ષિત રાખે છે અને ચૂંટણી વ્યવસ્થામાં આપણો વિશ્વાસ ટકાવી રાખે છે. મોટાભાગના લોકોને એવું લાગે કે મતદાનની શરૂઆત ચૂંટણીના દિવસે સવારે થાય છે, પણ હકીકતમાં એના પાયા તો આગલી રાતે જ નંખાઈ જાય છે. એકદમ સરળ અને વ્યવસ્થિત ચૂંટણી દિવસ માટે આ તૈયારીઓ ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ એમાં શું શું હોય છે. મતદાન અધિકારીઓ માટે આ ચેકલિસ્ટ બધું જ છે. આ લિસ્ટમાં ટીક થયેલી દરેક બાબત એ સુનિશ્ચિત કરે છે કે બીજા દિવસે કોઈ ગડબડ ન થાય. પછી એ સામગ્રીની ચકાસણી હોય કે ઈવીએમના સિરિયલ નંબરની નોંધણી, દરેક નાનું પગલું પારદર્શિતા જાળવવા અને ભૂલો ટાળવા માટે બહુ જ મહત્વનું છે. તો હવે આપણે આવી પહોંચ્યા છીએ ચૂંટણીની સવારે. પહેલું મતદાર બૂથમાં પ્રવેશે એના પહેલાં એવી કેટલીક મહત્વની પ્રક્રિયાઓ કરવામાં આવે છે જે આખા દિવસ માટે પાયાનું કામ કરે છે. આ સમય ખરેખર બહુ કિંમતી હોય છે. આ ટાઈમલાઈન પરથી જ ખ્યાલ આવે કે સવાર કેટલી ચોકસાઈથી ચાલે છે. બધું જ એકદમ ઘડિયાળના કાંટે થાય છે. સવારે 5 વાગે સ્ટાફની હાજરીથી લઈને 7 વાગે મતદાન શરૂ થાય એ પહેલાં બધી તૈયારીઓ પૂરી કરવાની હોય છે. અહીં 1 મિનિટ પણ આમ તેમ ના ચાલે. બધો ખેલ સમયપાલનનો છે. ઓકે, આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. આ જે રાજકીય પક્ષના એજન્ટો હોય છે ને, એ ત્યાં નિરીક્ષક તરીકે કામ કરે છે. એમનું કામ એ જોવાનું હોય છે કે આખી પ્રક્રિયા નિયમો મુજબ અને પારદર્શક રીતે થઈ રહી છે કે નહીં. એમની હાજરીથી આખી સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધે છે. એવું નથી કે કોઈ પણ વ્યક્તિ આવીને એજન્ટ બની શકે. એના માટે કડક નિયમો છે. એજન્ટ સ્થાનિક હોવા જોઈએ, એમની પાસે વોટર આઈડી કાર્ડ હોવું જોઈએ, એમણે ફોર્મ 10 ભરવું પડે અને એમની સહી પણ લેવામાં આવે છે. આ બધી ચકાસણી એ સુનિશ્ચિત કરે છે કે મતદાન મથકની અંદર માત્ર અધિકૃત અને જવાબદાર વ્યક્તિઓ જ હાજર હોય. આ સવાલ આપણા બધાના મનમાં આવે, ખરું ને? કે મશીન બરાબર છે કે નહીં એની ખાતરી કેવી રીતે થાય? તો આનો જવાબ એક બહુ જ મહત્વની પ્રક્રિયામાં છુપાયેલો છે, જેને કહેવાય છે મોક પોલ. ચાલો જોઈએ કે આ શું છે અને કેવી રીતે કામ કરે છે. આ છે મોક પોલની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. મશીનની મેમરીને ક્લિયર કરવાથી લઈને દરેક ઉમેદવારને મત આપીને બટન ચેક કરવા અને પછી પરિણામને વીવીપીએટીની સ્લિપ સાથે સરખાવવું. આ દરેક પગલું ત્યાં હાજર બધા જ એજન્ટોની સામે કરવામાં આવે છે. આ કોઈ છુપી કાર્યવાહી નથી, પણ નિષ્પક્ષતાનું એક જીવંત પ્રદર્શન છે. તો સવાલ એ થાય કે મોક પોલમાં 50 મત જ કેમ? આ આંકડો એક સ્ટાન્ડર્ડ તરીકે નક્કી કરવામાં આવ્યો છે. એ વાતની ખાતરી આપે છે કે મશીન પૂરતા પ્રમાણમાં મતોની ગણતરી બરાબર કરી શકે છે અને વીવીપીએટી સ્લિપ સાથે કોઈ ગડબડ નથી. એમ કહી શકીએ કે આ એક વિશ્વાસ સ્થાપિત કરનારો આંકડો છે. એકવાર મોક પોલ સફળતાપૂર્વક પતી જાય એટલે મશીનના રિઝલ્ટ વિભાગને, એટલે કે કંટ્રોલ યુનિટને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવે છે અને આ સીલ પર એજન્ટોની સહી લેવામાં આવે છે. આ સહી ખાલી એક ફોર્મેલિટી નથી, પણ એ વાતની સામૂહિક સાક્ષી છે કે મશીન હવે ખાલી છે, ચકાસાયેલું છે અને અસલી મતદાન માટે એકદમ તૈયાર છે. ચાલો, બધી તૈયારીઓ અને ચકાસણી પછી આખરે એ સમય આવી ગયો છે જ્યારે મતદાન શરૂ થાય છે. હવે આપણે એ આખી સિસ્ટમ જોઈશું જેમાંથી દરેક મતદાર મતદાન મથકની અંદર પસાર થાય છે.
આ 4 મુખ્ય તબક્કા છે: ઓળખની ચકાસણી, પછી લિસ્ટમાં નામ ચેક કરવું, પછી આંગળી પર શાહીનું નિશાન અને છેલ્લે ઈવીએમ પર મત આપવો. દરેક પગલું એટલું વ્યવસ્થિત અને ઝડપી હોય છે કે આખી પ્રક્રિયા એકદમ સરળતાથી ચાલતી રહે છે. પણ પહેલા મતદાર માટે આટલી ખાસ પ્રક્રિયા કેમ? કારણ કે એ એક સત્તાવાર રેકોર્ડ તરીકે કામ કરે છે કે મતદાન નક્કી કરેલા સમયે શરૂ થઈ ગયું છે. આ એક રીતે દિવસની કાર્યવાહીની સત્તાવાર શરૂઆતની નોંધ છે, જે રેકોર્ડ પર લેવાય છે. તો ચાલો આપણે આખા દિવસના પ્રવાહને ટૂંકમાં સમજીએ. તૈયારીથી લઈને મતદાન પૂરું થાય ત્યાં સુધી દરેક તબક્કો એક જ મોટા ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવ્યો છે: એક નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી. અને આ જે પુનરાવર્તન છે ને, એ જ આ પ્રક્રિયાની અસલી તાકાત છે. પછી ભલે એ પહેલો મતદાર હોય કે છેલ્લો, દરેક માટે નિયમો અને પગલાં એક સરખા જ રહે છે. આ જે સુસંગતતા છે, એ જ ચૂંટણીની સુરક્ષા અને અખંડિતતાનો સૌથી મજબૂત પાયો છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ, અને એનો જવાબ એ છે કે દરેક નાનું પગલું, દરેક સહી અને દરેક ચકાસણી મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જ્યાં ભૂલ કે છેડછાડની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય છે. આ બારીકાઈથી ભરેલી પ્રક્રિયા જ આપણી લોકશાહીમાં આપણા વિશ્વાસનો પાયો છે. નમસ્કાર. ભારતની ચૂંટણી એ કંઈ ફક્ત એક રાજકીય ઘટના નથી. એ તો દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશનો ઉત્સવ છે. પણ આ ભવ્ય ઉત્સવની પાછળ એક એટલી બધી ચોક્કસ અને જટિલ પ્રક્રિયા કામ કરે છે જે જાણવી ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે એ જ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીશું, મતદારથી લઈને મશીન સુધી. ચલો શરૂ કરીએ. તો આપણી આજની ચર્ચા આ 5 મુખ્ય મુદ્દાઓ પર રહેશે. પહેલાં તો સમજીશું કે ચૂંટણી લોકશાહીનો પાયો કેમ છે. પછી મતદાનના દિવસે ખરેખર શું થાય છે એના પર નજર કરીશું. એ પછી ઈવીએમ અને વીવીપીએટી જેવી ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે એ જાણીશું. અને હા, બધું નિષ્પક્ષ રીતે થાય એની ખાતરી કેવી રીતે થાય છે અને અંતે દરેક મતને સુરક્ષિત કેવી રીતે રાખવામાં આવે છે એ પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાના સવાલથી. આખરે આ ચૂંટણી પ્રક્રિયા આટલી બધી મહત્વની કેમ છે? જો આ વાત ફક્ત મત આપવા કે ગણવા પૂરતી સીમિત નથી. આના મૂળ તો આપણી લોકશાહીના પાયામાં ઊંડે સુધી જોડાયેલા છે. ચાલો સમજીએ કે કેવી રીતે. આને છે ને એક મજબૂત પુલ તરીકે વિચારો, જેની એક બાજુ કરોડો નાગરિકો છે અને બીજી બાજુ છે સરકાર. ચૂંટણી પ્રક્રિયા એ જ તો પુલ છે જે લોકોની ઈચ્છાઓને, એમની આશાઓને વાસ્તવિક શાસનમાં બદલે છે. હવે વિચારો, જો આ પ્રક્રિયા જ પારદર્શક અને વ્યવસ્થિત ન હોય તો એ પુલ તો નબળો પડી જાય અને એની સાથે જ લોકશાહીનો પાયો પણ ડગમગી જાય. ચાલો હવે આપણે સીધા જ એક્શનમાં આવીએ. મતદાનના દિવસે ખરેખર શું થાય છે? આ એક એવો પ્રવાસ છે જેમાં મતદાર અને મતદાન અધિકારી બંને એક સાથે ચાલે છે. આપણે બંનેના દૃષ્ટિકોણથી આ આખી પ્રક્રિયાને સમજીશું. તો જેવો કોઈ મતદાર મતદાન કેન્દ્રમાં પ્રવેશે, ત્યાં એકદમ વ્યવસ્થિત પ્રક્રિયા શરૂ થાય છે. પહેલા અધિકારી મતદાર યાદીમાં નામ અને ઓળખપત્ર ચેક કરે છે, જેથી પાક્કું થાય કે માત્ર સાચા મતદાર જ મત આપી શકે. પછી બીજો અધિકારી આંગળી પર એવી શાહી લગાવે છે જે ભૂસાય નહીં, જે ખોટા મતદાનને રોકવાનો સૌથી સચોટ રસ્તો છે. અને છેલ્લે ત્રીજો અધિકારી ઈવીએમનું બટન દબાવીને બેલેટ ચાલુ કરે છે અને મતદાર ગુપ્ત રીતે પોતાનો મત આપે છે. આ દરેક પગલું એકદમ ચોકસાઈ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આજની ભારતીય ચૂંટણીઓ ટેકનોલોજી વગર તો શક્ય જ નથી. અને આ ટેકનોલોજી એટલે ઈવીએમ અને વીવીપીએટી. આ મશીનો કામને ખાલી ઝડપી અને સરળ નથી બનાવતા, પણ એ તો આખી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વાસનો આધાર છે. તો ચાલો પડદા પાછળ જઈને જોઈએ કે આ ટેકનોલોજી કામ કેવી રીતે કરે છે. ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. મોટાભાગના લોકોને એમ લાગે કે એ એક જ મશીન છે. પણ ના, એવું નથી. હકીકતમાં એ 3 અલગ અલગ ભાગોની એક ટીમ છે જે સાથે મળીને કામ કરે છે. અને આ ટીમ જ મતદાનની પ્રક્રિયાને સરળ, ઝડપી અને સૌથી અગત્યનું, સુરક્ષિત બનાવે છે. ચાલો આ ટીમના 3 સભ્યોનું કામ સમજીએ. પહેલું છે બેલેટ યુનિટ. આ એ જ ભાગ છે જ્યાં ઉમેદવારના નામ અને નિશાન સામેનું બટન દબાવવાનું હોય છે. બીજું છે કંટ્રોલ યુનિટ, જે મતદાન અધિકારી પાસે હોય છે. આને તમે આખી સિસ્ટમનું મગજ કહી શકો, જે બધા મતને સુરક્ષિત રીતે સ્ટોર કરે છે.
અને ત્રીજું અને સૌથી મહત્વનું વીવીપીએટી. મત આપ્યા પછી આ મશીનમાંથી કાપલી નીકળે છે, જે થોડી સેકન્ડ માટે દેખાય છે. આ કાપલી એ વાતનો પાક્કો પુરાવો છે કે મત સાચી જગ્યાએ જ નોંધાયો છે, અને આ જ વસ્તુ આખી પ્રક્રિયા પર વિશ્વાસ વધારે છે. જુઓ, ટેકનોલોજી ગમે તેટલી સારી હોય પણ આખરે તો પ્રક્રિયાની નિષ્પક્ષતાનો આધાર તો માણસો પણ જ છે, ખરું ને? અને અહીં જ મતદાન અધિકારીની ભૂમિકા સૌથી મહત્વની બની જાય છે. એ લોકો જ જમીન પર ચૂંટણી પંચના આંખ અને કાન બનીને કામ કરે છે. મતદાન અધિકારીનું કામ કોઈ નાનું સૂનું નથી. એમની જવાબદારી ઓળખ ચકાસવાથી લઈને મતદાન મથક પર શાંતિ અને વ્યવસ્થા જાળવવા સુધીની હોય છે. સાદી ભાષામાં કહીએ તો તેઓ એક નિષ્પક્ષ અમ્પાયરની જેમ એ સુનિશ્ચિત કરે છે કે દરેક નિયમનું પાલન થાય અને આખી પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ અને ન્યાયી રીતે પૂરી થાય. અને બધું પારદર્શક રહે એ માટે એમની પાસે એક સત્તાવાર ડાયરી હોય છે. આ કોઈ સામાન્ય ડાયરી નથી. મતદાન દરમિયાન બનેલી દરેક નાની મોટી ઘટના, કોઈની ફરિયાદ હોય કે કોઈ નિર્ણય લેવાયો હોય, બધું જ એમાં વિગતવાર નોંધવામાં આવે છે. ભવિષ્યમાં જો કોઈ વિવાદ થાય તો આ ડાયરી જ સૌથી મોટો અને સત્તાવાર પુરાવો બને છે. તો મતદાનનો સમય પૂરો થઈ ગયો. છેલ્લો મત પણ અપાઈ ગયો. પણ શું કામ અહીં પૂરું થઈ જાય છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં હવે સૌથી નિર્ણાયક તબક્કો શરૂ થાય છે, આપેલા દરેક મતને સુરક્ષિત રાખવાનું. મતદાન પૂરું થતાં જ એકદમ કડક પ્રોટોકોલ શરૂ થાય છે. પહેલું કામ, અધિકારી કંટ્રોલ યુનિટ પરનું ક્લોઝ બટન દબાવે છે. એટલે કે હવે એક પણ નવો મત નોંધી શકાશે નહીં. બીજું, ઈવીએમ અને વીવીપેટને ખાસ સીલથી બંધ કરી દેવામાં આવે છે, અને એના પર ત્યાં હાજર રાજકીય પક્ષોના એજન્ટો પણ સહી કરે છે, જેથી પાક્કું થાય કે મશીન સાથે કોઈ છેડા નથી થયા. પછી બધી સામગ્રી વ્યવસ્થિત રીતે પેક થાય છે, અને અંતે આ બધી જ સામગ્રીને કડક સુરક્ષા હેઠળ નજીકના સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવી દેવાય છે, જ્યાં તે મતગણતરીના દિવસ સુધી એકદમ સુરક્ષિત રહે છે. તો આપણે આખી પ્રક્રિયા જોઈ. અધિકારીઓની મહેનત, ટેકનોલોજીની ચોકસાઈ અને સુરક્ષાના કડક નિયમો. આ બધું શાના માટે? ફક્ત એક જ ઉદ્દેશ્ય માટે, દેશના કરોડો નાગરિકોના એક મતની પવિત્રતા જાળવવા માટે. અને આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે આટલી મોટી અને જટિલ વ્યવસ્થા પછી આપણી લોકશાહીમાં ખરેખર એક મતનું સાચું મૂલ્ય શું છે? એ મૂલ્ય જે આ સમગ્ર તંત્રને જીવંત રાખે છે.